મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી સમયે કલેક્ટર કચેરી ખાતે રાજકીય ઘર્ષણ જોવા મળ્યું હતું। મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ચકાસણી સમયમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ તથા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગાયત્રીબા ઝાલા દ્વારા આ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। મારું નામ ઝાલા ગાયત્રીબા છે અને મેં વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી નોંધાયેલી છે। અત્યારે આજે ફોર્મ ચકાસણીની તારીખ હતી તો અમે કલેક્ટર ઓફિસમાં બધા હાજર હતા। તો અમારા વોર્ડ નંબર 8ના ઉમેદવારના ટેકેદારને તાનાશાહીથી ભાજપના કાર્યકરો દ્વારા એમને ઉપાડી જવામાં આવ્યા અને અચાનક જ એમને ત્યાં હાજર કરવામાં આવ્યા। તો અમારી નજર આવતા અમે એ લોકોને મહેશભાઈને બહાર લાવવામાં આવ્યા અને અમને એમને કહેવામાં આવ્યું કે મને જબરજસ્તી ઉપાડી ગયા હતા। તો પછી અમે એમને અમારી સાથે લઈ ગયા અને એમને સમજાયા તો એમણે કીધું કે મને ભાજપના કાર્યકરો દ્વારા મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું છે। મારે ઉમેદવારી પાછી ખેંચવા દેવાની નથી। હું ટેકેદાર છું। મેં મારી મરજીથી ટેકેદારી નોંધાવી હતી। મહેસાણા મહાનગરપાલિકાની જે અત્યારે સ્થાનિક ચૂંટણી ચાલી રહી છે એના અંદર કહેવાતી આ જે અત્યારે જે તાનાશાહી ખરી એ અત્યારે સાબિત થઈ છે। અત્યારે એક તરફ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે અને આના અંદર અત્યારે જે ઉમેદવારો ખરા એમના ફોન ચકાસણી કરવાનો સમય છે ત્યારે સવારથી જ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ લુખ્ખાઓ અને એમના ટોળકીઓ જ્યારે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના ઉમેદવારો અને ટેકેદારો ઉપર અત્યારે જોર જુલમ કરી રહ્યા છે। અત્યારે જોઈએ તો વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર તેમજ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવારના ટેકેદાર આ બંનેને અત્યારે ભાજપના ગુંડાઓ લુખ્ખાઓ એમની જોર જબરથી એમને ડિટેન કરી દીધા, એમને લઈ ગયા અને અત્યારે કલેક્ટર ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા। ત્યારે સદનસીબે જ્યારે એ લોકો અમારા જે દરખાસ્ત કરનાર ખરા એ જ્યારે અમારી પાસે આવ્યા અને એ જ્યારે રડી પડ્યા અને એમને કહ્યું કે ના મારે જબરદસ્તી મને આ લોકો કરી રહ્યા છે ત્યારે અમે એ લોકો એમના જે અમારા ઉમેદવાર ખરા દરખાસ્ત કરનાર એમને અમે અમારી રીતે બીજી એક જગ્યાએ લઈ ગયા છીએ અને સદનસીબે ભારતીય જનતા પાર્ટીના તાનાશાહીનો આજે જડબાતોડ જવાબ આપ્યો છે। દુર્ભાગ્ય રીતે કોંગ્રેસના જે ઉમેદવાર ખરા એમનું ઉમેદવાર પત્ર રદ થઈ ગયું પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખરા અમારા જયેશભાઈ પટેલ વોર્ડ નંબર 8ના એમનું ઉમેદવારી પત્ર એ મંજૂર થઈ ગયું છે। એ અમને આપને દેખાડી રહ્યા છીએ। જોવાની વાત એ છે કે આટલી નાની ચૂંટણીના અંદર ધારાસભ્ય શું કરી રહ્યા છે। સવારથી જ ધારાસભ્યોને કામે લગાડી દીધા છે કે કોમ કરીને પણ આમ આદમી પાર્ટીના તેમજ કોંગ્રેસના ઉમેદવારો અને એમના દરખાસ્ત કરનાર ટેકેદારો ખરા એમને જોર જુલમથી પણ એમને ફોર્મ વિથડ્રો કરાવો। સવારથી મુકેશભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય અહીંયા આવીને બેઠા હતા। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।